પપ્પા આપણી ગાડીની ચાવી આપો તો. તારે શું કરવી ચાવીને બેટા? પેલા બાજુવાળા કાકાને જોતી છે. કેમ એને શું કરવી છે આપણી ગાડીની ચાવીને? એની ગાડીમાં પેટ્રોલ થઈ રહ્યું છે ને એટલે આપણી ગાડી લઈ જાવીશ. ઠીક, સારું હાલે. ના હો, એ ઉભા રહી 1 મિનિટ, ચાવી દેતા નહીં. હા પણ તને શું વાંધો છે? પેટ્રોલના ભાવ પૂછ્યા છે પેલા, ગાડી એમનો ના લે છે. પણ મમ્મી એને છોકરાને દવાખાને લઈ જવાનો છે. પેલા બોલાય ને દવાખાને લઈ જવાનો છે. હાલે હાલે તો પછી પૂછવાનું ન હોય, દીએ ઝડપથી જા. તમને એક વખત ના પાડી ને કે ગાડીની ચાવી નથી આપવાની, એને ગાડીમાં પેટ્રોલ નહીં હોય ને તો રિક્ષામાં લઈ જાય. એટલે પણ રાતના 10 સાડા 10 વાગવા આવ્યા, અત્યારે રિક્ષા ગોતવા ક્યાં જાય? અને છોકરો બીમાર છે, દવાખાને લઈ જવાનો છે. રિક્ષા ગોતે તો કેટલી વાર લાગે? ક્યાંય ગોતવા ન જવું પડે, ગેટે જઈને ઉભા રહી એટલે રિક્ષા મળી જાય. એટલે પણ દવાખાનાના કામમાં કોઈને ના ન પડાય. આજ એની ઘેરે બીમારી આવી છે, કાલે આપણી ઘેરે આવશે. તું જરાક વિચાર કર, આપણી હારે જ આ વસ્તુ બને કે આપણી ગાડી પેટ્રોલ ન હોય ને આપણી ઘરે બીમારી આવી ને આપણે બાજુની ચાવી માંગવા જઈને આપે નહીં, રિક્ષા ન મળે તો? ને હાસો હોગો છે ને હંમેશા પાડોશી જોઈએ. અડધી રાતે એ કાયમ આવે. અગાવાલા ને ભાઈઓ ને બધા આગા રહેતા હોય અને ઘણી જગ્યાએ છે ને સંબંધો કાયમ નથી આવતા, પણ પાડોશીઓ કાયમ આવે. ના બેટા તું ઝડપથી ચાવી આપીએ જા, અને એને કહેજે કઈ કામકાજ હોય ને તો ફોન કરે. એવું લાગે તો હું ભેગો દવાખાને આવી. મમ્મી હું તૈયાર થઈ ગયો. અરે વાહ, મમ્મી 9 વાગી ગયા, મારા પપ્પા હજી કેમ ન આવ્યા? આવતા જશે બેટા, રસ્તામાં આવશે. પણ મમ્મી હજી કેટલીક વાર લાગશે. બસ હોટલમાં જમવા જવાનું મોડું થાય અને હોટલ બંધ થઈ જાય તો? હમણાં તાર પપ્પા આવે ને એટલે જાય હો. અને હોટલ બંધ ન થાય, 12 વાગ્યા લગી ચાલુ જ હોય. અને મોડું થાય ને તો સારું, ભૂખ વધારે લાગે. પણ મમ્મી હું આ વખતે જે કહું ને બધું મગાવજો. હા બેટા, તું કે બધું મગાવશો. બોલ તાર શું ખાવું છે? મમ્મી ઢોસા, પાવભાજી, ફ્રેન્ચ ફ્રાઈઝ ને મંચુરિયન એવું બધું મગાવું. હે મારા પપ્પા આવી ગયા. આમ જલ્દી તૈયાર થઈ જાઓ, આપણે હોટલમાં જમવા જવાનું છે. હાલો ને પપ્પા, મોડું થાય છે, બહુ ભૂખ લાગી છે. બેટા આજ આપણે છે ને હોટલમાં જમવા નથી જવાનું. પપ્પા તમે દર વખતે બાના કાઢો છો. તમે કોઈ દી મને હોટલમાં જમવા જ નથી લઈ જતા. બીજાના પપ્પા છે એ બધાને કેવા હોટલમાં જમવા લઈ જાય. પણ બેટા મારી વાત તો મારે તમારે કાઈ વાત નથી સાંભળવી. તને ગુસ્સો આવતો હોય છે ને? કાઈ નહીં, તારે જે કેવું એ કહી દે, વાંધો નહીં. મને ગુસ્સોય નથી આવતો અને મારે કઈ કેવુંય નથી, પણ વાત શું છે એ તો કયો. હવે વાત એમ છે કે આજ છે ને હોટલમાં તમને બેન લઈ જવા માટે મારી પાસે પૈસા જ નથી. બસ એટલી જ વાત હતી. હમણાં હું ત્રણેયની રસોઈ કરી નાખું છું, એમાં કઈ વાર નહીં લાગે. લે, મને તો એમ હતું કે છોકરા કરતા આડી વધારે ગુસ્સો કરે. એમાં હું ગુસ્સો કરવાનો? પણ પહેલા તો તું બહુ જીદ કરતી, બહાર જમવા લઈ જાવ, બહાર ફરવા લઈ જાવ, અને અચાનક એટલું પરિવર્તન? મારા મમ્મી પપ્પાએ મને એવી શિખામણ આપી છે કે તમારા ઘરમાં જેવી પરિસ્થિતિ હોય ને એવી રીતે રહેવાનું. પપ્પા મમ્મીની વાત સાચી છે, આપણે બહાર જમવા નથી જવું. મમ્મી હમણાં જે બનાવશે ને આપણે ખાઈ લેવું. તો મિત્રો, ઘરમાં ક્યારેક આવી નાની અને નજીવી બાબતમાં છે ને ઝઘડા થતા હોય છે. તમારું શું કેવું છે આ વાત ઉપર? કમેન્ટ જરૂર કરજો, અને જો આ વાત સારી લાગી હોય ને તો દરેક પરિવારને મોકલી દેજો. મમ્મી દાદી બહુ બીમાર છે, હાલો ને આપણે એને દવાખાને લઈ જઈએ. મમ્મી તમને કહું છું. હા સાંભળું જ છું, પણ આપણો વારો નથી. એટલે એમ કે બાને દવાખાને લઈ જવાનો આ વખતે તારા મોટા પપ્પાનો વારો છે, આપણો વારો નથી. અને મેં ફોન કરી દીધો છે, આવતા જશે, એને લઈ જાય. તું ખોટી ઉપાધિ કરમાં. ઈ પણ કઈ ઠેક આવશે, વાર લાગશે તો? ત્યાં સુધીમાં દાદીની તબિયત તો વધારે બગડી જશે. હાલો ને આપણે લઈ જઈએ. મેં તને ના પાડી ને એકવાર, કેમ સમજતો નથી? જેનો વારો છે ને એ લઈ જાય. હું માં દીકરો ધડ કરો છે, કોને ક્યાં લઈ જવાની વાત હાલે? હે પપ્પા તમે આવી ગયા? ઉભા રહો હું તમને કહું. પપ્પા દાદી બહુ બીમાર છે ને દવાખાને લઈ જવા પડે એમ છે. હું વાત કરશો? હવે આ છોકરો કે સાચું છે, અને તું હું મોબાઈલ લઈને બેઠી છે? બાને દવાખાને નો લઈ જવાય? બસ હો રાડું નાખો માં, તમને ખબર જ છે આપણો વારો પૂરો થઈ ગયો છે. મોટા ભાઈનો વારો છે એ લઈ જાય દવાખાને, અને મેં ફોને કરી દીધો છે, એ આવતા જશે. એલી પણ તારામાં અક્કલ છે કે નહીં? બા બીમાર છે, તું વારાની ગણતરી કરશો? એટલે ગણતરી તો કરવી જ પડે ને. યાદ કરો, ગયા વખતે બા બીમાર પડ્યા ને તે બધો ખર્ચો આપણે જ ઉપાડ્યો તો કોઈ એક પૈસું નહોતું આપ્યું. તો હું થઈ ગયું? ઈ મારી માં છે, એની માટે કદાચ બધું વેચીને મારે આતેડા વેચવા પડે ને તો હું વેચી દઉં. લોકો પારકા લોકો માટે કેટલું કેટલું કરે. જા દવાખાનામાં જોયા જા કેટલી સેવા કરે છે, અને હગી માં માટે હું એટલું ન કરી શકું?
જેમ તમારા માં છે ને એમ તમારા ભાઈઓના માં છે, તો એની જવાબદારી નથી? દવાખાને નો લઈ જાય તો કાંઈ નહીં, પણ ખર્ચો આવે એમાં અડધો ભાગ તો અપાય ને. એ બીજાને જે કરવું એ કરે, પૈસા આપે કે ન આપે ઈ મારી માં છે, બરાબર? એને હું દવાખાને લઈ જાય. એ હા તો લઈ જાઓ, જાઓ, દરવાજા ખુલ્લા જ છે, ઉપડો જાઓ, ઘર ખાલી કરી નાખો, પૈસા બધા વેડફી નાખો. તે લઈ જાય, તને પૂછવાય નહીં, ઉભો રહો. અરે જે માને લીધે આપણે આ દુનિયા ભાળી, જન્મથી લઈને આપણે સફળ થયા ત્યાં સુધી ઈ માએ કેટલું આપણા માટે કર્યું છે. આપણા સપના હારોથી એને એના સપના જાતા કર્યા છે, અને ખરા સમયે જો ઈ માને આપણે કામ ન આવીએ ને તો આપણે દીકરા તરીકે આ ધરતી ઉપર રહેવાને લાયક નથી. ધિક્કાર છે આપણા ઉપર. પપ્પા તમે બહુ સારા માણસ છો. હું મોટો થઈને તમારા જેવો બની, હું મોટો થઈને તમારી બેની સેવા કરી. મમ્મી તમે ચિંતા કરતા નહીં, તમે બીમાર પડશો ને હું તમને દવાખાને લઈ જાય. હું ભેદભાવ નહીં કરું, હું વારે નહીં કરું, કારણ કે હું પપ્પા જેવો બની. જો જો જરાક શીખ, છોકરા પાસેથી શીખ. તારી કરતા ઈ ક્યાંય નાનો છે. વિચાર કર, તારી હારે આવું બને તો? તમારી વાત સાવ સાચી છે. મને તો ઈ જ વિચારીને ગભરામણ થવા માંડી, કદાચ મારી હારે આવું થાય તો મારી ભૂલ થઈ ગઈ. તમે જલ્દી જાઓ અને બાને દવાખાને લઈ જાઓ.